સાહેબ, ઉમેશ મકવાણા રાજીનામા આપ્યા બાદ એક પ્રકારનું પ્રેશર પોલિટિક્સ કરતા હતા, કારણ કે તેમણે જે પ્રકારે રાજીનામું આપ્યું ત્યારબાદ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા આવી કે સી આર પાટીલને તેમણે ચેલેન્જ કરી કે જો ભાજપમાં દમ હોય તો તેમને ભાજપમાં લે અને બોટાદના ભાજપમાંથી ઉમેદવાર જાહેર કરે. ત્યારબાદ ઉમેશ મકવાણાએ તો સામે ઈસુદાન ગઢવીને એમ કહી દીધું કે ઈસુદાન ગઢવી તો ભાજપ જોડે મળેલા છે અને તેમના મારી પાસે પુરાવા પણ છે. તો આ ઘટનાને તમે કઈ રીતના જુઓ છો? આમ તો અત્યારે બધાય પક્ષના બધી જ વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક અંદરખાને ભાજપથી જ જોડાયેલા છે. કારણ કે મેં કીધું ને, કમ્પ્લીટ વેક્યુમ, માત્ર સત્તાધારી પક્ષ, નહીં વિપક્ષ, નહીં બીજી કોઈ પાર્ટી. આમ આદમી પાર્ટી બી જો પોતાની જાતને એક વિપક્ષ તરીકે પ્રસ્થાપિત કરવા માંગતી હોય તો 2022થી 5 ધારાસભ્યો છે. એક ચૈતર વસાવાને બાદ કરતા તમે તમારી સારી એવી 5 કામગીરી બતાવો અમને કે જે તમે રોડ ઉપર પ્રજા માટે. ચૈતર વસાવા એક અલગ અવાજ ઉઠાવે છે, કારણ કે આદિવાસી વિસ્તારમાંથી આવે છે. આદિવાસીના પ્રશ્નો જે છે એ ત્યાંના ત્યાં જ હતા, એટલે અને એ એમની જનતાના હિસાબે જીત્યા હતા, કોઈ પાર્ટીના ટેગ ઉપર જીત્યા નહોતા. તો આમ આદમી પાર્ટીમાંથી એક આ ચૈતર વસાવા સિવાય કોઈ ધારાસભ્યએ અવાજ ઉઠાવી અને કામગીરી કરી હોય અથવા વિપક્ષ તરીકેની બતાવી હોય કે ચલો અમે ભલે વિપક્ષમાં છીએ અથવા ભલે 5 જ જણા આવ્યા છે આમ આદમીમાંથી, પણ અમે આ કામ કરીએ છીએ જે કોંગ્રેસ કરતા સારું છે, અથવા તો સરકારની સામે અમે અવાજ ઉઠાવ્યો છે, એવું એક સારું કામ તમે બતાવો. એમ દરેક વ્યક્તિ અંદરખાને એક ભાજપમાંથી ભાજપ પાસે ત્યાં 2 વસ્તુ છે: પાવર, પોઝિશન અને પૈસો. 3 વસ્તુ છે. પાવરમાં સંપૂર્ણ છે, તમામ પ્રકારના ઉપયોગ દુરુપયોગ એ કરી જાણે છે. પોઝિશન એટલી બધી મજબૂત છે કે હજી આગામી 10 વર્ષ ગુજરાતમાંથી ભાજપની સત્તાને કોઈ ઉખાડી શકે એવું છે નહીં. એટલે હું એવું માનું છું કે બધા રાજી થશે જો ભાજપની સત્તા ઉખડે ગુજરાતમાંથી, તો પોણું ગુજરાત રાજી થશે. પણ ક્યાંક મશીનરી, ક્યાંક પૈસો, ક્યાંક અંદરના ફૂટેલા માણસો, ક્યાંક બોદી થઈ ગયેલી પાર્ટીઓ, આ બધા ભાજપને અત્યારે હરાઈ શકે એવી પોઝિશનમાં નથી. એટલે જેને આગામી 10 વર્ષ રાજનીતિ કરવી છે એને ભાજપમાં રહીને જ કરવી પડે. એટલે બધા ભાજપમાં જવા માટે કુદાકૂદ કરી રહ્યા છે અને એનો એક ભાગ છે. મને તો કોઈકે ત્યાં સુધી કીધું હતું કે ગોપાલ ઇટાલિયા ગાંધીનગરમાં ક્યારેક જ્યારે રહેતા હતા, એ જે કંઈ ફ્લેટ હતો એ કોઈ ભાજપવાળાનો હતો, કોઈક સી આર પાટીલના ખાસ મળતિયાનો હતો. અને એ ફ્લેટમાં મારી પાસે જે પુરાવા નથી હોય, એટલે આ તો મને સાંભળેલી વાત છે આવી બધી. એટલે બધાએ ક્યાંક ને ક્યાંક, અને આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ તરીકે બી એક સમયમાં પ્રસ્થાપિત ખૂબ થયેલી છે. તો આ બધું જોતા બધાને ભાજપના વમળમાં, ભાજપના પવનમાં ક્યાંક ને ક્યાંક હમાઈ જવું છે. ભાજપ હારી હોય કે ના હોય, પણ એમને બધાને હમાઈ જવું છે. એટલે લોકો એ બધી વંડીઓ ઠેકીને ભાજપના ખેમામાં જવાના પ્રયત્નો છે બધાને. બોટાદમાં સાહેબ અમે પણ કેટલાક લોકોને મળ્યા, તો તેમનું કહેવું છે કે તેમના ધારાસભ્ય જે ઉમેશ મકવાણા છે તે ક્યાંય દેખાતા જ નથી. કોઈના ફોન નથી ઉપાડતા, કાર્યકરોના નથી ફોન ઉપાડતા, પક્ષના નેતાના ફોન નથી ઉપાડતા, અને વધુ સમય તેઓ ગાંધીનગરમાં જ રહે છે. તો હવે ઉમેશ મકવાણા જો પક્ષ પલટો કરે અથવા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને અપક્ષ લડે કાં તો ભાજપમાં જોડાય, તો તેનાથી આમ આદમી પાર્ટીને નુકસાન થશે કે ફાયદો થશે? જો ઉમેશભાઈ રાજીનામું આપે અને ભાજપ એને સ્વીકારે, કારણ કે કોંગ્રેસમાં તો જશે નહીં, જો ભાજપ એને સ્વીકારે અને ખરેખર એમને લડાવે, પણ ભાજપ બી સ્માર્ટ છે, કદાચ જેમ ભૂપતભાઈ ભાયાણીને પણ ટિકિટ ના આપી એમ બોટાદમાંથી ભાજપ એના નામે, ભાજપના નામે કોઈ જીતીને આવે એવો ઉમેદવાર. કારણ કે આની પહેલા પણ આપણને ખ્યાલ હશે, બોટાદ ગઢડાના કોંગ્રેસના ધારાસભ્યને પણ આ બાજુ લઈ આવ્યા હતા. ગઢડાની બાજુમાં એક એસી સીટ છે, ત્યાંથી પ્રવીણભાઈ મારું કે હું નામ ભૂલી રહ્યો છું. તો એ જ રીતે જો જનતા નારાજ હોય અને જનતામાં ખરેખર જેમ વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીના ભૂપતભાઈ ભાયાણીને જાકારો આપી અને સાચા આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડવાનો પ્રયત્ન કર્યો, કારણ કે ભૂપતભાઈ ભાજપના ખીમામાં ગયા એટલે નારાજગી બતાવી. પણ ગોપાલભાઈ એક એવી વ્યક્તિ હતા કે જે હજી પણ આપણને એવું લાગે કે કોઈ પક્ષમાં ના જાય ક્યારેય. એમ ત્યાં બોટાદની જનતા જો નારાજ હોય અને ખરેખર આગામી સમયમાં પેટા ચૂંટણી આવે તો એ ક્યાંક ને ક્યાંક ભાજપને અને આ ઉમેદવારને જાકારો આપીને બતાવશે. અને એની સામે આમ આદમી પાર્ટીને ફરી એક તક મળશે કે એક નવો ચહેરો ગોપાલભાઈ જેવો જો કોઈ લઈને આવે, જે ઉમેશ મકવાણાની પૂરી કરી આપે, એમની જે કંઈ એક જેને કહેવાય ને કે બોક્સ ભરી આપે કે ઉમેશભાઈને આમ આદમી પાર્ટીથી જીતાડ્યા હતા, હવે કોઈ એવો જ નવો ચહેરો. પણ હવે લગભગ ચહેરાએ બચ્યા નથી, સિવાય એક આ પ્રવીણ રામ અત્યારે છે. કદાચ હવે મને લાગે છે કે નેક્સ્ટ ટર્ન પ્રવીણ રામનો આવે